મારું નામ ભરત પ્રેમજી નિસર, ગામ ઘાણીથર. મારું નામ નિલેશ દેવજી શાહ, ગામ આધોઈ. આ રિસોર્ટનું નામ કેટી રિસોર્ટ છે. આ રિસોર્ટ આવ્યું મહાવીર ધામની સામે, એક્ઝેક્ટ આપણે હાઈવે ઉપર જ છે, હાઈવે ટચ જ છે. આ રિસોર્ટ 14 એકરમાં ફેલાયેલું છે અને મોટા 3 વેન્યુ છે. એક હિસ્ટોરિકલ વેન્યુ છે આખું, અને 2 મોટી લોન છે, જેમાં એક સાથે એક સમયે એક લોનમાં 1000થી 1500 જણનું વેડિંગ કે કોઈ બી ગામના ફંક્શન હોય મોટા એ ફંક્શન આપણે કરી શકીએ છીએ. અને હમણાં એટ પ્રેઝન્ટ આ રિસોર્ટમાં 36 રૂમો છે, ગ્રાઉન્ડ +1 છે. 24 રૂમોમાં નીચે ઇન્ડિવિઝ્યુઅલ સ્વિમિંગ પુલ છે, જે બધાથી અલગ છે, અને ઉપર બીજી 12 રૂમો બીજી છે. અને આવનારા સમયમાં અમે લોકો અહીંયા કચ્છ રણોત્સવમાં જેવી ટેન્ટ સિટી હોય ને, એવી ટેન્ટ સિટી અહીંયા 30થી 35 રૂમો બીજી બનાવવાના છીએ. એક મોટું સ્વિમિંગ પુલ છે. હમણાં એક રેસ્ટોરન્ટ ચાલુ છે, પ્યોર વેજ આપણે જૈન રેસ્ટોરન્ટ છે, ને અહીંયાનું ફૂડ બી બહુ વખણાય છે. આ રિસોર્ટને છે ને 45 વર્ષ થઈ ગયા છે, અને હિન્દુસ્તાનનું બધાથી પહેલું રિસોર્ટ આ કેટી રિસોર્ટ છે. અને અહીંયા પહેલાં વેવ પુલ હતું, જે ઇન્ડિયાનું બધાથી પહેલું વેવ પુલ હતું, મોટામાં મોટું. એને અમે લોકો હમણાં હવે નાનામાં સ્વિમિંગ પુલમાં અમે લોકો રૂપાંતરિત કરવાના છીએ, કારણ કે બહુ મોટું છે. અહીંયા ધાર્મિક પ્રસંગો બી આપણે સમૂહમાં ઉજવી શકીએ છીએ. પરસી તપના પારણા છે, અને વીરપસલી જેવી આપણે આંબાપુરી જેવું એક નાના ફંક્શન બી તમે કરી શકો કે એવું એક બેન્ક્વેટ બી છે. ખાસ તો અહીંયા ગામના મહાજનના આપણે કામ અહીંયા થઈ શકે છે, જેવી રીતે વિદ્યાર્થી સન્માન સમારંભ છે, આપણા ગામના મેળાવડા છે. અહીંયા મોટા પાયે આપણે નવરાત્રિ આયોજન કરી શકીએ છીએ. મોટા પાયે આપણે આ ડેસ્ટિનેશન વેડિંગ માટે બી આ બહુ મહત્ત્વનું સ્થાન છે. કેટી રિસોર્ટમાં અમે અમારા તરફથી કેટરિંગ, ડેકોરેશન, પછી મહેંદી, કાર્નિવલ પાર્ટી, એ બધું અમે લોકો અહીંયા આયોજન કરી શકીએ છીએ, અને અમારી નિશ્રામાં એ બહુ સારી રીતે પાર પાડીએ છીએ. જલારામ બાપાની મહોત્સવ થઈ શકે છે. પછી અહીંયા ડાયરાની બી બહુ સુંદર અને બહુ સરસ વ્યવસ્થા થઈ શકે છે, કેમ કે એટલી વિશાળ જગા છે અહીંયા કે અહીંયા માનવ મેરામણ ઉપડી શકે છે, એટલી મોટી વિશાળ જગાઓ છે અહીંયા. તો એનું બહુ સુંદર રીતે એનું સફળ રીતે પ્રયોજન થઈ શકે છે. બસ અમારો ઉદ્દેશ્ય એ છે કે વાગડ સમાજના લોકો અહીંયા આવે, એકવાર જુએ. જે આપણે મુંબઈની નજદીક બી કહેવાય, અને સરળતાથી હમણાં હવે આવવા જવાની ફેસિલિટી બહુ સારી થઈ ગઈ છે. હું અંધેરીથી હમણાં ડેલી આવ જા કરું છું, કલાક સવા કલાકમાં હું પહોંચી જાઉં છું, એનાથી વધારે સમય નથી લાગતો. એટલે એક આ માન્યતા તમે દૂર કરો કે બહુ લાંબુ છે કરીને. બોરીવા મુંબઈથી બહુ જ નજદીક છે. આ વિરાર સ્ટેશનથી એક 15થી 20 મિનિટ લાગે છે, અને વિરાર સ્ટેશનની બહાર આપણે નીકળીએ તો એક સેરેટિક્સ રિક્ષાઓ મળી જાય છે, અને બહુ વ્યવસ્થિત આપણે અહીંયા પહોંચી શકીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં એક પેકેજ બનાવવાના છીએ કે 50 માણસો 100 માણસો માટે તમારા ગેટ ટુગેધર થઈ શકે, એવું અમારું એક પ્લાનિંગ બી છે. તો ચોક્કસ અમને એક મોકો આપજો તમે લોકો. થેન્ક યુ.